टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ બીજેપીના નેતાઓમાં ડખા સામે આવ્યા છે, જ્યાં તાજેતરમાં નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળીની અંદર થોડા સમય પહેલા જ કસ્ટડિયન ડિરેક્ટર તરીકે સુનિલ પટેલની નિમણૂક કરવામાં આવી હતી, પરંતુ સુનિલ પટેલને મહિનામાં જ હટાવતા હવે વિવાદ થયો છે, જેમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સુનિલ પટેલની તરફેણ કરતી સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને સાથે ભરૂચ દૂધધારા ડેરીમાં થોડા વખત પહેલાં જ બીટીપીમાંથી બીજેપીમાં આવેલા પ્રકાશ દેસાઈની નિમણૂક કરાતા હવે તેમણે પણ વિરોધ જોવા મળી રહ્યો છે। નર્મદા જિલ્લાનો પશ્ચિમ પટ્ટો નાદોદ વિધાનસભાનો એક કોંગ્રેસનો ગઢ હતો, એવા કફરા પીડિયલમાં જ્યારે અમે કામ કરતા હતા કે આ જે મારા સાથે જે આ બધું જે આર્થિક જે મારે નુકસાન કરેલું એ ચૂંટણી અદાવતમાં કરેલું, અને આ પાર્ટીમાં સક્રિય કામ કરવાના કારણે આ બેલ્ટમાં પાર્ટીને ઊભી કરવા માટે અમે આવા બધા યોગદાનો પણ આપેલા છે, અને મારી પાર્ટીના પ્રદેશ નેતૃત્વએ જે નિર્ણય કર્યો છે અને મારી વિનંતી પણ છે, અને મને ચોક્કસ વિશ્વાસ છે કે જે રીતના નિર્ણય આ કરાવડાયો છે એને બદલી અને મને ન્યાય આપશે, અને આ હજારો કાર્યકર્તાઓનું જે મોરલ તૂટેલું છે, જે મનોબળ તૂટેલું છે, એ મનોબળને ન્યાય મળશે એવી મને આશા પણ છે અને એવો મને વિશ્વાસ પણ છે। જો આમાં કોઈ અદાવત ન હોય, નિયમ મુજબ ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકનું લેણું નર્મદા સુગર પાસે હતું, એટલે બેંકે સરકારમાં રજૂઆત કરી અને કીધું કે અમારી બેંકનો એક પ્રતિનિધિ નર્મદા સુગરમાં મૂકવો, અને સરકારશ્રી એમની રજૂઆતના પગલે આ સુનિલભાઈને આપણી સુગર ફેક્ટરીમાં ડિરેક્ટર બનાવ્યા। ત્યારબાદ સુગર ફેક્ટરી પાસે નાણાકીય સગવડ થઈ અને જે કંઈક દેવું હતું એ ભરપાઈ કરીને ચૂકતે કર્યું, અને પછી પત્ર લખ્યો કે ભાઈ અમારી પાસે હવે બેંકનું કોઈ લેણું બાકી નીકળતું નથી, જેથી આ જે કસ્ટોડિયન કમિટીના સભ્ય તરીકે જેને મૂક્યા છે એને દૂર કરવો। એમાં નિયમ મુજબ એમની નિયુક્તિ પણ થઈ હતી, નિયમ મુજબ એમને દૂર પણ કર્યા છે, એટલે એમાં કોઈ રાજકીય દ્વેષભાવ કોઈ જગ્યાએ આવતો નથી।